આમોદનગરમાં ભૂગર્ભ ગટરની પમ્પિંગ સ્ટેશનની મોટર ખરાબ થવાથી ભૂગર્ભ ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી જાહેરમાં ફેલાતા રોગચાળાની દહેશત ફેલાવા પામી છે। આમોદ નગરપાલિકાના સત્તાધીશોને લેખિત તેમજ મૌખિક જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, જેથી પાલિકા સત્તાધીશો સામે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભૂગર્ભ ગટરનું ગંદા અને દુર્ગંધ મારતા પાણીને કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ ઉપરાંત નજીકમાં વોરા સમાજ, ડભોયા સમાજ તેમજ ખત્રી સમાજના કબ્રસ્તાનમાં પણ આવેલ હોવાથી લોકોની ધાર્મિક લાગણી પર દુભાઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલા ભૂગર્ભ ગટર માટે નવી મોટરોની ખરીદી કરવામાં આવી હતી, છતાં પાલિકા શાસકો દ્વારા દેખરેખ નહીં રાખતા વારંવાર મોટરો બગડી જાય છે, જેથી પાલિકા શાસકો સામે પણ અનેક શંકા કુશંકા દેખાઈ રહી છે અને નગરજનોને આપદા વેઠવાનો વારો આવ્યો હતો। હું ગુલામ રસૂલ ખત્રી આજરોજ આમોદ મુસ્લિમ ખત્રી સમાજના કબ્રસ્તાને હું દરરોજ કબ્રસ્તાન આવું છું અને જોયું કે ભૂગર્ભ ગટરનું પાણી, ગંદુ પાણી જાહેર રસ્તા પરથી ગટરમાં આવે છે અને ગટરની અંદરથી મલ્લા તલાવડીમાં આવે અને બહુ જ ગંધ મારે છે, જેથી જતા આવતા ઈસામોને પણ મોં ઢાંકીને જવું પડે છે। એ પરિસ્થિતિ છે, જેની તાત્કાલિક એનું નિરાકરણ આવે એ પ્રમાણે વ્યવસ્થા થાય એવી અમારે નગરપાલિકાને વિનંતી।